દ્વારકાના ગોમતી ઘાટ પર જોખમી સવારી કરાવવામાં આવી રહી છે। દ્વારકાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં મુસાફરોની જોખમી સવારી કરાવવામાં આવે છે। ઘાટ પર પાણીમાં ઊંટ પર લોકોને બેસાડીને સવારી કરવામાં આવે છે। ઊંટના પગ ડૂબી જાય તેવા ઊંડા પાણીમાં જોખમી સવારી કરાવવામાં આવે છે। દ્વારકાના ગોમતી ઘાટના દ્રશ્યો છે, જ્યાં ગોમતી ઘાટ પર જોખમી દ્રશ્યો જોવા મળ્યા છે। ઘાટ પર પાણીમાં ઊંટ પર લોકોને બેસાડીને સવારી કરાવવામાં આવે છે। ઊંટના પગ ડૂબી જાય તેવા ઊંડા પાણીમાં જોખમી સવારી કરાવવામાં આવી રહી છે। મુસાફરોને આ પ્રકારની જોખમી સવારી કરાવવામાં આવી રહી છે। દ્વારકાના ગોમતી ઘાટના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં મુસાફરોને જોખમી સવારી કરાવવામાં આવી રહી છે। ઘાટ પર પાણીમાં ઊંટ પર લોકોને બેસાડવામાં આવે છે અને ત્યારબાદ સવારી કરાવવામાં આવે છે। તો ગોમતી ઘાટ પર ઊંટના પગ ડૂબી જાય તેવા ઊંડા પાણીમાં જોખમી સવારી કરાવવામાં આવી રહી છે। દ્વારકાના ગોમતી ઘાટના દ્રશ્યો હાલ પ્રકાશમાં આવ્યા છે, જ્યાં ગોમતી ઘાટ પર પાણીમાં ઊંટ પર લોકોને બેસાડવામાં આવે છે અને લોકોને આ પ્રકારની જોખમી સવારી કરાવવામાં આવે છે। તો ગોમતી ઘાટ પર પાણીમાં ઊંટના પગ ડૂબે તેટલા પાણીમાં જોખમી સવારી કરાવવામાં આવી રહી છે। ઊંટના પગ ડૂબી જાય તેવા ઊંડા પાણીમાં લોકોને ઊંટ પર બેસાડીને જોખમી સવારી કરાવવામાં આવી રહી છે। તો મુસાફરોને આ પ્રકારની જોખમી સવારી કરાવવામાં આવી રહી છે। દ્વારકાના ગોમતી ઘાટમાં આ પ્રકારનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે।